નવા શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆત સાથે જ ભરૂચમાં આવેલી કેટલીક શાળાઓ વાલીઓને ચોક્કસ સ્થળોએથી જ પાઠ્યપુસ્તક, યુનિફોર્મ સહિત સ્ટેશનરીનો સામાન ખરીદવા દબાણ કરતી હોવાની સામાજિક કાર્યકર યોગી પટેલ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓને પરિપત્ર પાઠવી કોઈ ચોક્કસ સ્થળેથી સ્ટેશનરીનો સામાન ખરીદવા દબાણ ન કરવા સૂચના આપી હતી. જોકે આ બાદ પણ કેટલીક શાળાઓ મનમાની કરી રહી હોવાનું શિક્ષણ વિભાગના ધ્યાનમાં આવ્યું હતું. જેના આધારે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાવલ દ્વારા શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી સ્કૂલ અને એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલને નોટિસ પાઠવવામાં આવી છે. આ બંને શાળાઓ તેમની શાળાના નામ અને લોગોવાળી બુકનું પૈસા લઈ વેચાણ કરતા હતા, જે બદલ બંને શાળાઓને શિક્ષણાધિકારીએ નોટિસ પાઠવી ખુલાસો રજૂ કરવા સૂચના આપી છે. અત્રેની કચેરી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો, જેમાં શાળાઓને તાકીદ કરવામાં આવી હતી કે આ પ્રકારના ખાનગી પ્રકાશનો કે ગણવેશ કે સ્ટેશનરી ખરીદવા માટે પર્ટિક્યુલર દુકાનોથી ખરીદવા માટે કે શાળામાંથી ખરીદવા માટે વાલી ઉપર દબાણ કરી શકાશે નહીં, અન્યથા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ સંદર્ભે 2 શાળાઓની ફરિયાદ અમને આધાર સહિત મળી છે, પુરાવા સહિત. એ બંને શાળાઓને અમે નોટિસ પાઠવી છે અને ટૂંક સમયમાં એમના ખુલાસા મળશે. જો યોગ્ય ખુલાસો નહીં મળે શાળા દ્વારા, તો તે શાળાઓ વિરુદ્ધ 10,000 થી 25,000 રૂપિયા દંડની રકમ વસૂલ કરવામાં આવશે. શિક્ષણ વિભાગે 2 શાળાઓને નોટિસ પાઠવતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે શાળા સંચાલકોનો ખુલાસો પણ સામે આવ્યો છે. આ અંગે સંસ્કાર ભારતી વિદ્યાલયના એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસે જણાવ્યું હતું કે તેઓની શાળા દ્વારા કોઈપણ વાલીઓને લોગોવાળી નોટબુક ખરીદવા દબાણ કરવામાં આવતું નથી. લોગો વગરની નોટબુકના ઉપયોગ માટે પણ તેઓ મંજૂરી આપે જ છે. We don't force any student or parent कि आप लोगो वाले नोटबुक खरीदे. इफ़ दे आर कन्वीनियंट विथ रेगुलर लाइंड नोटबुक, हम उसको एक्सेप्ट करते हैं. ज़रूरी नहीं है कि आप लोगो वाला नोटबुक ही खरीदें. और हम किसी स्टूडेंट या फिर पेरेंट को फोर्स करते हैं कि वो कोई स्पेसिफिक दुकान से खरीदे. जो भी उनका कन्वीनियंट शॉप है, दे कैन ऑलवेज परचेज द नोटबुक्स फ्रॉम देयर. स्टूडेंट्स एंड पेरेंट्स का कन्वीनियंस हमारा प्रायोरिटी है. हमेशा हम उनके कन्वीनियंस को ध्यान में रखते हैं. और